આ જે પત્રકાર પરિષદ જે કાલે બોલાવી એને અને ત્યાર પછી સાંજે ચૈતર વસાવા પત્રકાર પરિષદ બોલાવે છે. મને લાગે છે કે બંનેને કોઈ ને કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે એ નહીં તો એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે એ ઉદ્દેશ્યથી આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન. નમસ્કાર. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપમાં સામસામે આક્ષેપને લઈને વાક્ય યુદ્ધ છેડાયું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની એક પ્રેસ કોન્ફરન્સને લઈને આ જંગ છેડાઈ હતી. ગતરોજ રાજપીપળામાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને માનહાનિનો દાવો કરવાની વાત પણ કરી હતી. જે બાદ આજે સાંસદ મનસુખ વસાવાએ ફરી પ્રેસ કોન્ફરન્સ કરીને દર્શના દેશમુખને વળતો જવાબ આપ્યો છે. એનાથી દેખાય છે કે એક જ પાર્ટીમાં બે નેતાઓ વચ્ચે કેટલો વિવાદ થાય છે. સાંસદે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે 75 લાખની માંગણી કરી હતી ને આ સમગ્ર મામલો દબાવી દેવાની વાત પણ કરી હતી. આ ઘટનાને લઈને મેં પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજી હતી એવો જવાબ આપ્યો છે. ડોક્ટર દર્શના દેશમુખને સાથે તેઓ કહ્યું છે કે તેમને મારા પર આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. જો કોઈ મન દુઃખ હતું તો મને કહેવાનું હતું, પરંતુ બંનેને કોઈ પ્રકારનો ડર લાગતો હોય એવું દેખાય છે. એટલે ચૈતર વસાવા અને ડોક્ટર દર્શના દેશમુખે મારા પર આક્ષેપો કર્યા કરે છે. સાંભળીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું હતું. જે રાજપીપળા ખાતે જે મેં પત્રકાર પરિષદ બોલાવી એ પત્રકાર પરિષદ બોલવાનો ઉદ્દેશ જ બેન સમજી નથી શક્યા એવું લાગે છે. કાં તો પછી એમને કોકને બચાવવા માટે કેટલાક ભ્રષ્ટાચારીઓ ને બચાવવા માટે અથવા તો કેવડિયા વિસ્તારની અંદર જે મેં વિઝિટ લીધી હતી 5-6 દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામ થયેલા છે, સરકારી જમીનો બાંધકામ થયેલા છે, એ હું પર્દાફાશ નહીં કરું એટલા માટે પણ એમને તાત્કાલિક આ પત્રકાર પરિષદ બોલાવી પાયા વિહોણા એમને મુદ્દા ઉછાળ્યા. મેં પત્રકાર પરિષદ નર્મદા જિલ્લામાં કમલમ ખાતે જે બોલાવી હતી ગયા મહિનામાં જિલ્લા સંકલન સમિતિની મીટિંગ નર્મદા જિલ્લાની મળી. આ જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પ્રશ્ન પૂછ્યો કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રધાનમંત્રીનો જે આખો કાર્યક્રમ થયો એકતા પરેડનો એનો કેટલો ખર્ચ થયો ને ત્યાર પછી 15 દિવસની અંદર બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રીએ કર્યો એનો કેટલો ખર્ચ કર્યો. બે મોંગરા માતાના દર્શન સહિતનો દેશના પ્રધાનમંત્રી આવતા હોય ને કેવડિયાની અંદર એકતા પરેડ હોય, સરદાર વલ્લભભાઈ પટેલનો આખો સંદેશો આખા દેશને આપવાનો છે, એકતાના પાઠ આખા દેશવાસીઓને આપવાના છે. તો તેવા સમયે એકતા પરેડની અંદર ફક્ત ગુજરાતના લોકો નહોતા, આખા દેશભરમાંથી અલગ અલગ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દરેક રાજ્યના લોકો આવેલા. પોલીસ વિભાગમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા, મિલિટરીના સૈન્યના લોકો પણ આવ્યા હતા અને પોતાનો જે આગવી સૂઝથી જે પ્રકારે જે દિલ્હીમાં પરેડ થાય છે એ જ રીતના આખી ભવ્ય રીતના આખી પરેડ થઈ. આ બધા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા થાય. તો મિટિંગમાં ધારાસભ્ય એમ પૂછે કે આવેલા લોકોને મટન ખવડાવ્યું, શું પીવડાવ્યું, શું પીવડાવ્યું. એટલે આ એક ધારાસભ્યને શોભે નહીં તેવી બાબતને સંકલન સમિતિમાં બધા પ્રશ્નો પૂછ્યા. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ત્યાં હતા. પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાબતની ટીકા ટિપ્પણી કરે વિરોધ પક્ષનો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તો એમને બોલવું જોઈએ, એક પણ શબ્દ ના બોલ્યા. મેં જવાબ આપ્યો અધિકારીની હાજરીમાં. આ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય ને બે મોટા કાર્યક્રમ થયા છે ને બંને રાષ્ટ્રહિત સાથે જોડાયેલા છે. બિરસા મુંડા ભગવાનનો જન્મજયંતિ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિને લઈને એકતા પરેડનો કાર્યક્રમ, એ બંને રાષ્ટ્રીય પ્રકારના કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે ખર્ચ તે તો સ્વાભાવિક છે. પૂર્વક પ્રશ્ન પૂછે કે આ જમવાનું શું હતું, મટન હતું, શું હતું, આ બરોબર યોગ્ય નહીં. ને ત્યાં પણ વાત કરીને એ મિટિંગની અંદર બંને કાર્યક્રમ સફળ બન્યા. એટલે અધિકારીનું મિટિંગ પૂરી થઈ પછી 2 દિવસ પછી એનો ચોક્કસ સમય ખબર નથી, પણ આમ આદમી પાર્ટીના એક નેતાએ, કારણ કે અમારે નામ આપવું બહુ મુશ્કેલ થાય છે, વાતમાં બદનક્ષીનો દાવો ઠોકી દઈશું, માનહાનિનો દાવો ઠોકી દઈશું, એ દર્શનાબેન બી બોલે છે અને ચૈતર બી બોલે છે. એટલે હવે મારે પછી સંભાળીને બોલવું પડશે. આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે એવું કીધું મને 75 લાખ રૂપિયા આપો, હું આપણે બધું સમાધાન કરી દઈએ. હવે એ અધિકારીએ જિલ્લાના એક ઉચ્ચ અધિકારીને ધ્યાન દોર્યું કે સાહેબ આ રીતના છે. આમ આદમી પાર્ટીના નેતાએ 75 લાખની માંગણી કરી, પણ શું કરું? તો એ જિલ્લાના અધિકારીએ મારું ધ્યાન દોર્યું અને મારી સાથે જિલ્લાના પ્રમુખ નીલ રાવ હતા, એમનું મારું ધ્યાન દોર્યું કે મારે શું કરવું. મેં કીધું નહીં આપવાના, અને આ લોકોને ટેવ પડી જાય છે.
આ લોકોને છાસવારી ટેવ પડી જાય છે. કેવડીમાં અલગ અલગ પ્રકારની ઘટના ઘટી લોકોને ઉશ્કેરવાનું ને અને પછી એમાં તોડ કરવાના આવા એક ઇતિહાસ છે. એના બધા આપણી પાસે પુરાવા નથી. હવે આ જે 75 લાખ એમને આપવા ના દીધા એટલે વાતને લઈને એ લોકો થોડા નારાજ થયા અને આ વસ્તુને મારે હાઇલાઇટ કરવી હતી. આ વસ્તુ કારણ કે હું ખુલ્લા ન પાડું તો અધિકારીને ફરી પણ ધમકાવવાનું ચાલુ થઈ ગયું. એટલે તાત્કાલિક પત્રકાર પરિષદ મેં બોલાવી. નર્મદા જિલ્લાની પત્રકાર પરિષદ જે બોલાવી એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એવો હતો. પણ દર્શનાબેન આ જે પત્રકાર પરિષદ જે કાલે બોલાવી એને અને ત્યાર પછી સાંજે ચૈતર વસાવા પત્રકાર પરિષદ બોલાવે. મને લાગે છે કે બંનેને કોઈ ને કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે એ નહીં તો એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે. એ ઉદ્દેશ્યથી આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન. જે સંકલન સમિતિમાં એ હતા ને ધારાસભ્ય ચૈતર વસાવાએ જે 2 કાર્યક્રમનો આખો હિસાબ માંગ્યો અને જે સરકારની ટીકા ટિપ્પણી કરી એ વાત ખુદ સારી રીતના જાણે છે ને એ અનુસંધાને જ મેં નર્મદા જિલ્લા પત્રકાર પરિષદ મેં બોલાવી. છતાં પણ એને આ વાતને ટચ જ નથી કરતા અને મારા પર આક્ષેપ મૂક્યો, મારે આમ બદનામ કર્યો, મને તેમ બદનામ. જે નનામી પત્ર જે લખાયેલો છે એની જ વાત. હવે એ પત્રમાં એમને પણ મેં કહેવાયું હતું કે આમાં મારો કોઈ રોલ નથી, કોઈ મારા પર કોપી આવી છે એને અને અનેક લોકોને એ લોકોએ કોપી બધી મોકલાવી છે.